Let us stop cheating in the celebration of the festivals. We are doing crime straightway. જ્યારે તહેવારોના નામે છેતરવાનું શરૂ કર્યું આપણે, ત્યારે આપણે ગુનેગાર બની ગયા. હું પાપ અને પુણ્યની વાત જ નથી કરતો, કેમ કે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. ભારત કદાચ કહેતું હોય કે દારૂ પીવો એ પાપ છે, તો પૂરી પશ્ચિમનું વિશ્વ દારૂ સિવાય જીવતું જ નથી. પાપ પુણ્યની વાત નથી કરતો, હું તહેવારોની ઉજવણીની વાત કરું છું. મને એક વાત સમજાવો, ગણપતિની સ્થાપના કરવાના દિવસે એમને લઈ આવીએ એ સૌથી પવિત્ર ઘટના છે કે નહીં? અને ગણપતિને વિસર્જન કરવા છેલ્લે દિવસે લઈ જઈએ એ દુઃખદ ઘટના છે કે નહીં? લાગણીઓ ખતમ થઈ ગઈ. ગણપતિ બાપા આજે જતા રહેશે, અગલે બરસ તું જલ્દી આ, હવે આવતા વર્ષે આવશે. મતલબ હવે બીજા 350-55 દિવસ ગણપતિ બાપા તારા વગર અમારે રહેવું પડશે. આ કહેવા માટે નાચતા નાચતા દેશી દારૂ પી અને રોડ પર અખાડા કરવા, આ ગણપતિ બાપા સાથે છેતરપિંડી છે કે નહીં? કૃષ્ણ જન્મ 8મના દિવસે આખો મહિનો શ્રાવણ દૂધ, પાણી, બિલીપત્ર વગેરે ચડાવવા શિવને. એ શેનાથી ઉજવો છો? આખો મહિનો માત્ર જુગાર રમીને આ શિવ સાથે છેતરપિંડી છે કે નહીં? કૃષ્ણ જુગાર રમ્યા હોય એવી વાત ક્યારેય આવી નથી, અને જન્માષ્ટમી જુગારોનો તહેવાર બનાવી દીધો. શું કરવું શું છે? શિવરાત્રીને ભાંગ પી અને છાકટા બનવાનો તહેવાર બનાવી દીધો. નવરાત્રીને તો લવ રાત્રિ બનાવી દીધી. મા બાપને ખબર જ નથી કયા પાર્ટી પ્લોટમાં જાઓ છો તમે 8 વાગ્યાથી રાતના 2-3 વાગ્યા સુધી. હા, ચોક્કસ પહોંચો છો. જો ને ગરબાના આયોજકો પહેલી જ આરતી કરી કાઢે છે કે તમે છૂટા. હા, પછી શોધો અંધારા ખૂણા, બગીચાઓ, હાઈવે અને હાઈવે ઉપરના ગેસ્ટ હાઉસ. જો આ તમે શોધ્યું ન હોત તો નવરાત્રી પછીના 3-4 મહિના પછી સૌથી વધુ ગર્ભપાત, એબોર્શન થયા હોત. શું કરી રહ્યા છે? શું કરવું છે? આપણે હોય ધૂળેટીમાં પણ દારૂ પીવો છે, અને નથી થઈ શકતું ને એ બધી સ્ત્રીઓ જોડે છૂટછાટ લેવી છે. એ જ તાઇફા આપણે ઉત્તરાયણના કરીએ છીએ. હા, હજી તો આપણે અદ્ભુત થઈ ગયા. આપણે લઈ આવ્યા ને 31st સેલિબ્રેશન, વેલેન્ટાઇનનું સેલિબ્રેશન લઈ આવે. આખી રાત નાચીશું, દારૂ પીશું, પાર્ટીઓ કરીશું.
વેલેન્ટાઇનની અંદર જે છોકરીઓ ને જે છોકરાઓ એકબીજાથી નજીક નથી આવી શકતા એને નજીક નજીક લાવી દઈશું. શું કહો છો? મા બાપને તો છેતરતા થઈ જ ગયા. ઈશ્વરને છેતરતા થઈ ગયા. તમે ગમે તેટલું ગાઓ, માં પાવા તે ઘડથી ઉતર્યા નહીં ઉતરે. ના ચોટીલાથી ઉતરશે માં, ના વૈષ્ણવ દેવીથી ઉતરશે, ના અંબાજીથી. તમે કો ચાચરના ચોકમાં નહીં આવે. આ કરવા માટે જે કરીએ છીએ, નહીં, કમ સે કમ એકબીજાને છેતરવું એ તો માનવ ધર્મ થઈ ગયો છે. પણ આપણે તો કહીએ છીએ અમે ઈશ્વરને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ. કમસે કમ ઈશ્વરને ખોટું લાગશે, ધર્મના નામે તો ના છેતરીએ.